નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો ગુજરાત તરફ ખૂંખાર વરસાદી સિસ્ટમ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું કે આજથી વરસાદી માહોલ રહેશે અને 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વડોદરા, ખેડા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને ઊભા પાકને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડશે। એટલું જ નહીં મિત્રો, કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો હવે ભારતમાં નવી પ્લાસ્ટિકની નોટ। જી હા મિત્રો, હવે તમારા ખિસ્સામાં આવશે પ્લાસ્ટિકની નોટ। થોડા દિવસોમાં 10 અને 20 રૂપિયાની 200 કરોડ પ્લાસ્ટિક નોટો છપાશે। નવી નોટો ફાટશે નહીં અને પાણી અને ધૂળથી પણ સુરક્ષિત રહેશે। જો ટ્રાયલ સફળ થશે તો વધુ નોટો બનાવવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો આ કાર્ડ કઢાવી લેજો, લાખો રૂપિયા બચશે। જી હા મિત્રો, આયુષ્માન વય વંદના કાર્ડના ફાયદા શું છે? તો આ યોજના ખાસ કરીને વયસ્ક નાગરિકોને સ્વાસ્થ્ય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે। તેના મુખ્ય લક્ષણો કયા કયા છે? તો મિત્રો, 5 લાખ રૂપિયાનું હેલ્થ કવર મળશે, જેની અંદર આ કાર્ડ ધારક વડીલને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવારની સુવિધા મળે છે। આવકની કોઈ મર્યાદા નહીં। એટલે કે મિત્રો, આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આવકની કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી। ગરીબ કે મધ્યમ વર્ગ ઉપરાંત ઉચ્ચ આવક ધરાવતા પરિવારોના 70 વર્ષ ઉંમરના વડીલો માટે આ યોજનાનો લાભ લઈ શકે છે। અને મિત્રો, દેશભરમાં માન્ય છે। દેશની કોઈ પણ સરકારી અથવા યોજના હેઠળ પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલમાં આ કાર્ડ દ્વારા કેશલેસ સારવાર મેળવી શકાય છે। અલગ કાર્ડની ફાળવણી પરિવારના અન્ય સભ્યોના આયુષ્માન કાર્ડ કરતાં વડીલો માટે આ એક સ્વતંત્ર અને અલગ કાર્ડ જારી કરવામાં આવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો જાણો ખેડૂતોની આવક કેટલી। ખાસ કરીને જાણી લેજો મિત્રો, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે। ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે। હવે મિત્રો, આખું આપણી પાસે લિસ્ટ આવ્યું છે, એ પ્રમાણે તમને એકો એક રાજ્યની આવક સમજાવું તો સૌથી વધારે આવક
મિત્રો મેઘાલય રાજ્યની છે 29,348, પંજાબની અંદર 26,701, હરિયાણા 22,841, અરુણાચલ પ્રદેશ 19,225, કાશ્મીર 18,918, મિઝોરમ 17,915, કેરાલા 17,915, ઉત્તરાખંડ 13,552, કર્ણાટક 13,441 અને 11મા ક્રમે ગુજરાત 12,631. આ મિત્રો મેં તમને જણાવી તે ખેડૂતોની માસિક આવક છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત માથે દેવાનું ભારણ. જી હા મિત્રો, આવક કરતાં 2.5 ગણું દેવું, ₹65,000નો બોજ. ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ ₹65,000નું માથાદીઠ દેવું નોંધાયું છે. ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970નું દેવું ગણી શકાય. વર્ષ 1999-2000માં રાજ્યનું દેવું માત્ર ₹18,510 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડનો જંગી વધારો થવાની શક્યતા છે. સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વેપારીઓને મળશે નુકસાન સહાય. જી હા મિત્રો, ભારે વરસાદથી નુકસાન થતાં અમદાવાદના વેપારીઓને સુરતની જેમ સહાય અપાશે. મંત્રી જીતુભાઈ વાઘાણી. જી હા મિત્રો, ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અને તેનાથી થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે નુકસાનીનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવાનો આદેશ અપાયો છે. અમદાવાદમાં પણ ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હોવાથી સુરત મોડેલની તર્જ પર અમદાવાદના વેપારીઓને પણ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ આગળ જાણીએ તો 2000ના હપ્તા અંગે મહત્વપૂર્ણ જાહેરાત. જી હા મિત્રો, સત્તાવાર વેબસાઇટ પર જાઓ. સૌથી પહેલાં તમારા ફોનના બ્રાઉઝરમાં પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો. બીજું મિત્રો, વિકલ્પ પસંદ કરવાનું રહેશે, જેની અંદર વેબસાઇટના હોમ પેજ પર સ્ક્રોલ કરીને નો યોર સ્ટેટસ અથવા બેનિફિશિયરી સ્ટેટસના વિકલ્પ પર ક્લિક કરો. ત્યાર પછી માહિતી દાખલ કરવાની રહેશે, જેમાં તમારો રજિસ્ટ્રેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે, જેને નિર્ધારિત જગ્યા પર ભરો. જો મિત્રો તમે આ રીતે કરશો તો તમારું સ્ટેટસ છે તે તમે જાણી લેશો, જેનાથી તમારો 2000નો હપ્તો અટકવાનો હશે તો તે અટકતો બચી જશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભ્રષ્ટાચારથી શહેરો ડૂબ્યા, આમ આદમી પાર્ટી. જી હા મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને અનેક જિલ્લાઓમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં કહ્યું છે
કે ભારે વરસાદ અને પૂરની સર્જાયેલી સ્થિતિ માત્ર કુદરતી આફત નથી, પરંતુ સરકારની આયોજનહીનતા, ભ્રષ્ટાચાર અને નિષ્ફળ વહીવટનું પરિણામ છે. વધુમાં જોઈએ તો મિત્રો, અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અનેક શહેરો અને ગામોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરો, વેપાર ધંધા અને ખેતીને ભારે નુકસાન થયું છે, જ્યારે અનેક પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તેમણે દાવો કર્યો હતો કે મીડિયા અહેવાલો અનુસાર રાજ્યમાં ભારે વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 56થી વધુ લોકોના મોત થયા છે અને કેટલાક લોકો હજુ પણ લાપતા હોવાનું સામે આવી રહ્યું છે. આ સ્થિતિ અત્યંત દુઃખદ હોવાનું જણાવતા તેમણે મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ પરિવાર 1 કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરી હતી. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી. ઈસુદાન ગઢવીએ સરકારની પ્રી મોન્સૂન તૈયારીઓ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં વરસાદ શરૂ થતાં જ સમગ્ર વ્યવસ્થાની પોલ ખુલી જાય છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોના પૈસા લૂંટાશે, સાવધાન થઈ જજો. જી હા મિત્રો, પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સએપ પર ફરી રહી છે, જે દર 3 મહિને 6000 રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે. આ એક સાયબર ફ્રોડ છે. લિંક પર ક્લિક કરતાં તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી લેવામાં આવશે. કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલતા નહીં. ગઠિયાઓએ નવી મોડેલ ઓપરેન્ડી અપનાવી છે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે, જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને પોલીસ પોસ્ટ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવા પ્રયાસ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંક લોકોને મોકલવામાં આવી રહી છે અને તેમના આધારે તેમને ઠગવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યાર પછી આગળ, શું સોનું 1 લાખની અંદર આવશે? ખાસ જોઈ લો મિત્રો. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર વર્તમાન સંજોગોમાં સોનાના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. સેન્ટ્રલ બેન્કોની સતત ખરીદી સોનાના ભાવને મજબૂતી આપી રહી છે અને તે બજારમાં એક સપોર્ટ લેવલ બનાવી રહી છે. ઓગમોન્ટના હેડ ઓફ રિસર્ચ રેનિસા ચૈનાનીના જણાવ્યા અનુસાર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1 લાખ સુધી ઘટવો એ હાલમાં ખૂબ જ નહિવત શક્યતા ધરાવે છે. આને સામાન્ય અંદાજના બદલે માત્ર એક જોખમી સ્થિતિ તરીકે જોવું જોઈએ. તેમનું કહેવું છે કે વર્ષ 2026માં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1.4 લાખથી 1.5 લાખની ઉપર જળવાઈ રહેવાની આશા છે. જોકે શોર્ટ ટર્મમાં 5થી 15% સુધીનો ઘટાડો સામાન્ય અને સારી બાબત બની શકે છે, પરંતુ તેને ક્રેશ કહી શકાય નહીં. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ
સહાય આપવામાં આવે છે। સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે। તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ કુલ 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોને યોજનામાં ફોન મળ્યા નહીં। જી હા મિત્રો, રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવાની કૃષિ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। જો કે વિવિધ જિલ્લામાં ખેડૂતો અરજી કરી રહ્યા છે, તેની સામે ત્રીજા ભાગના ખેડૂતોની અરજીઓ પણ માંડ મંજૂર કરવામાં આવે છે। છેલ્લા 2 વર્ષમાં 5 જિલ્લામાં કુલ 21,609 અરજીઓ આવી હતી। તેમાંથી 6,997 જેટલી અરજીઓ જ મંજૂર કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા ભેટ। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોને ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તે માટેના શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવશે। આ યોજના મારફતે ગુજરાતના ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા રૂપિયા 25,000 બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે।